હે ભાવેશ, તમે ચાંદના અહીંયા એકલા એકલા બેઠા હો, તમને એવું નહીં થતું કે કોઈક દિવસ આપણે બે એકલા બેહીને વાતો કરીએ? વાતો કરવાની ના એ નહીં, તારી જોડે બેહવાની ના નહીં, પણ મારી એક શરત છે કે આપણે બે બેઠા હોય તો આપણા બેની જ વાત કરવાની, ત્રીજા કોઈની ખોદણી નહીં કરવાની. તારે ખોદણી સિવાય વાત જ કરતી નહીં કોઈ બીજી. એ ના હો, ના ભાઈ ના ના. કોનો ફોન હતો પારુલ? આ બાજુવાળા ભાભીનો ફોન હતો. શું કહેતા હતા? એ એવું કહેતા હતા કે તમારા ઘરવાળા હે ને કચરા પોતા હારા કરે છે. તો ત્યાં શું કીધું એમને? તે મેં એમને એવું કીધું કે સોસાયટીના બૈરાએ ઘણા બધા એવું કીધું કે અમારા કચરા પોતા બંધાવા હે, તે મેં તો ના પાડી દીધી. ભાવેશ, તમને ખબર હે શું આપણા લગ્નને 21 વર્ષ થઈ ગયા ને, તોય તમારો સ્વભાવ જરાય નહીં બદલાણો. પહેલા તમે એવા જ હતા અને અત્યારે એવા જ છો. તે પેલી કહેવત સાંભળેલી કઈ? કે ચંદનના ઝાડ ઉપર ગમે તેટલા અજગર ગમે તેટલા વર્ષો સુધી લપેટાયેલા રહે ને તો ચંદનની ખુશ્બુ ના છોડે. તો તમે એ કહેવત નહીં સાંભળી હોય ચઈ કે ટોકરીમાં એક ફળ હળેલું હોય ને તો બાકી બધા ફળને હેળવી નાખે. તું તારું જો ને, તું ચેટલી બદલાઈ જઈ. લગન વખતે ચેવી હતી ને તારે ચેવી થઈ. તો હું તમને એમ જ કહું, હું તમારા વખાણ નહીં કરતી કે પહેલા તમારો સ્વભાવ કૂતરા જેવો હતો અને અત્યારે એવો જ છે. કે તમારા વખાણ નહીં કરે અમે. તારે મારી વાત જ નહીં કરવાની. ચમ નહીં કરવાની? તો લગનની બધી વાતો ચમ યાદ રાખે? દુઃખની ઘડીઓ મને યાદ કરાવે ફરી ફરી. લગન પહેલા તું શું શું કહેતી હતી? શું કહેતી હતી હું લગન કે પહેલા? હું તમને પંજાબી કરીને ખવડાવીશ ને હું તમને આ ચાઇનીઝ કરીને ખવડાવીશ. મંચુરિયન બનાવી તો હમણાં 4 દાડા પહેલા છૂટા પથરાની જેમ કોકને ચોડીએ ને તો માથામાંથી લોહી કાઢ નાખે એવા તો મંચુરિયન બનાવે છે. એ તો તેલ ઓલું થઈ ગયું તને, બહુ આવી ગયું તું એટલે કડક થઈ ગયા તા. અંગૂરો તેલ ઓલું થઈ ગયું, બનાવતા આવડતું નહીં. 21 વર્ષ તો થઈ ગયા લગન ન તો. હવે પોતે મને એવું જ કહેતા હતા કે લગન પછી તને અહીંયા ફરવા લઈ જઈશ ને અહીંયા શોપિંગ કરવા લઈ જઈશ ને આવું તે હમણાં જ લઈ ગયો તો તને થાઈલેન્ડ આખી દુનિયા જાણે હે. તે કેટલા વર્ષે લઈ ગયા તમે મને? કેટલા વર્ષે લઈ ગયા? એટલે તારું ત્યાં થાઈલેન્ડ જાય એવું ડાચું હતું તોય તને લઈ ગયો. કાયમ આવું જ કહેતા હોય. હા તે કે જ ને. ના મેં થાઈલેન્ડ ફરીને આયા. ચેવા ચેવા તારા બાપાએ વાયદા કર્યા હતા, ચેવા ચેવા ત્યાં વાયદા કર્યા હતા, બદલાઈ ગયા હો ને પાછા મને કહે કે તમે એવા ને એવા હો. કોઈ બદલાઈ નહીં ગયા. તમે સુધર્યા નહીં, માં અમે શું કરવું? તંબુરો સુધર્યા નહીં. સુધરો થોડા. તો તું સુધાર, મને શું કરવા કે હે? હું તો સુધરવાની નહીં, આવીને આવી જ રહેવાની હું. આવીને આવી ઘડીકમાં બદલાઈ જાય ભાઈ. કે પહેલા વખાણ કરે ને પછી કે હું તો હવે કૂતલા જેવા હતા, હટેલા કૂતલા જેવા. બાપોએ વખાણ નહીં કરે. તમારા વખાણ કરવા જેવા તમને લાગે? તમે વખાણ કરવા જેવા? આ તો શું કરવા આવી હતી? બોલવા. હું શાંતિ મોબાઈલ નતો જોતો. લોહી પીવા આવવાનું જ નહીં તારે. ઓદરા જેવા મોઢા લઈ લઈને હેડ્યા હો હોશિયારી મારવા. વાહ, શાકભાજી લેવા જજે ને ખુશખુશાલ થાય નહીં. હા તે ખુશખુશાલ જ હોય ને. શાકભાજી વાળો 50 રૂપિયાનું કિલો કહેતો હતો. અને પછી મેં જોડે જેટલી માથાકૂટ કરી કલાક સુધી તાણે એને મને 30 રૂપિયાનું 500 ગ્રામ આપ્યું. માનતા જ નહીં હોતા. બહુ હોશિયાર હો તો. ક્યાં જાઓ તમે? અરે મારે થોડું બજારમાં કામ છે ને એટલે જવું. ઓય હા ભલે, હું મારું પાકીટ લેવાનું ભૂલી ગયો. પાકીટ આપને. જો જોયું ને, તમે આવી નાની નાની વસ્તુ એ ભૂલી જાઓ. ઉભા રહો, હું તમને લઈ આપું. પારુલ, પેલું દૂધ બહાર છે પડ્યું, ફ્રીઝરમાં મૂકવાનું ભૂલી જાય શું? જલ્દી જલ્દી કામ પતાવી દઉં ને તો સિરિયલ ચાલુ થઈ જાય. અરે રે, મેં તો દૂધની જગ્યાએ ફોન ફ્રીઝરમાં મૂકી દીધો. અરે રે, મારો ફોન તો ફ્રીઝરમાં બરફ થઈ ગયો. અરે બકા તું ચિંતા ના કરીશ.